વેચવાનું હે, ઘરમાં ભૂત પ્રેતનો સાયો આવી ગયો, હવે શું કરવાનું? હવે કંટાળી ગયો, હવે એવું જ નથી, વેચી જ દઉં. આવો રોનકભાઈ. આવો બોલું ભાઈ. મારું એક ટેન્શન એ સોલ્વ કરી આપશું. હા બોલો, થશે તો કરી આપીશ. ઘર વેચવાનું હે. કયું એ રહ્યું? હા. કેટલામાં? 20 લાખમાં. 20 લાખમાં મારે તો લેવું નહીં, પણ મારો એક મિત્ર છે એને લેવાનું એ ઘર, તો એ 20 લાખ જેવા તો કાઢી જ કે. સારું, વાત કરજો. અમારે મારા ભાઈબંધને એક ઘર વેચવાનું હોય, બોલું તમારે લેવાનું હોય. કેટલામાં બોલો? 20 લાખમાં. ઓ ડીલ નક્કી કરો ને આપણે. આ લેવાનું જ હતું મારે, તમે કહી દીધું. સારું, આપણે વાત કરીએ. હા ના, વાત કરવું કોણ છે સામે વાળો? માણસ સારો હે, વાત કરી લઈએ. ચાલો. હલો ભોલુભાઈ, તમારા ઘરની ડીલ નક્કી થઈ ગઈ છે, તો તમે મુલાકાત કરવા આવો. આવો ભોલુભાઈ. આવો રોનકભાઈ, તમે ફોન કરેલો ડીલ માટે? હા, આપણી ડીલ હે ને, તમે જે રાખી હતી એ ડીલ નક્કી થઈ ગઈ છે, તો બોલાવી લો ડીલ વાળા. હા, તો આપણે વાત કરી લઈએ ડીલ વાળા. તમે ફોન કર્યો? હા. હલો, હા કિશનભાઈ. હા, હું રોનકભાઈ બોલું. આપણે પેલી ડીલ નક્કી કરવાની હતી, તો તમે આવી જાઓ. એ રોનકભાઈએ કોઈ ડીલ નક્કી કરવાની કીધી છે, હવે સાચી નીકળે ખોટી દેખી લઈએ. ચલો. શું ભાઈ? રોનકભાઈ આ છે ભાઈ ડીલ નક્કી કરવાની. ભાઈ હા બોલો. નામ કીધું તું રોનકે? બોલો બોલો. નાની છોકરી ડીલ નક્કી કરી દીધી, તો આપણે બેસીને ડીલ નક્કી કરી દઈએ. તો હવે ડીલ નક્કી કરીએ. કિશનભાઈ તો ડીલ નક્કી કરી. હા નક્કી. તમે 20 ની જગ્યાએ 25 કીધું, તો બી હું હા પાડ દઉં તમને. ચલો આપણે મને ઘર બતાવી દો તમને. હવે ચલો આપણે ઘર દેખવા જઈએ. હવે અચ્છા, કલર કામ તો સારો કરે છે. હવે અંદરથી બતાવો ને. રાત પડી ગઈ છે, અમે તાળું નહીં ખોલી. પૈસાની વાત કરી દઈએ. સારું, ચાલે ખોલી. હવે ડીલ પક્કી કરી દઈએ. તમારું પાકું ને અમારું પાકું. પાછળથી કોઈ ગયું? હા, પાછળથી કોઈ ગયું? અહીંયા તો ભૂત પ્રેતનો સાયો છે.